હું ડીકે જેઠવા, કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ જેતપુર ડિવિઝન. અમારા તમામ માનવંતા ગ્રાહકોને વિનંતી કરું છું કે આવતીકાલ 17/3/2026ના રોજ અમારી નિગમિત કચેરીની સૂચના મુજબ પીજીવીસીએલ જેતપુર વિભાગીય કચેરી હેઠળના તમામ 6 પેટા વિભાગમાં આવતીકાલે અમે અમારા વીજ બિલના લેણાની રકમ અનુસંધાને જે બાકી રહેતી રકમ છે એ વસૂલાત માટે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કર્યું છે. એમાં પીજીવીસીએલ જેતપુર ડિવિઝન હેઠળના 6 સબ ડિવિઝનમાં કુલ 72 ટીમ્સનું અમે આયોજન કર્યું છે. જે ટીમમાં ટોટલ હાલ વાત કરીએ તો જેતપુર વિભાગીય કચેરી હેઠળ ટોટલ 6,800 કનેક્શનના 3 કરોડ અને 70 લાખ જેટલી રકમ લેણી અમારે બાકી નીકળે છે. તો આવતીકાલે આ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ દરમિયાન અમે જોડાણ કાપવાની અને વસૂલાતની કામગીરી કરવાના છીએ. એ પહેલાં હું ગ્રાહકોને નમ્ર વિનંતી કરું છું કે જે ગ્રાહકોના વીજ બિલના લેણાની રકમ બાકી રહેતી હોય તેઓ તાત્કાલિક અમારા કંપની દ્વારા જે વિવિધ માધ્યમો છે જેમ કે યુપીઆઈ પેમેન્ટ, ઓનલાઈન પેમેન્ટ, આરટીજીએસ, અમારો કેશ કલેક્શન વિન્ડો અથવા ક્રેડિટ ડેબિટ કાર્ડથી અમારા સબ ડિવિઝન ઓફિસ ખાતે પીઓએસ મશીનથી પણ ભરપાઈ કરી શકે છે. તો આનો લાભ લઈ અને તાત્કાલિક વીજ જોડાણનું બિલ ભરી દે જેથી કરીને આ ડિસ્કનેક્શનની કામગીરીથી તેઓ બચી જાય અને અમને સહકાર મળી. આવતીકાલે કેટલા વાગ્યાથી શરૂ કરશો સાહેબ? આવતીકાલે અમે સવારના 8 વાગે જે અમારો નિયત સમય છે એ સમયે નિયત બધા સ્ટાફને સાથે બધી સૂચનાઓ સાથે ભેગા કરી પછી અમારે જે કંપની નોર્મ્સ છે, સેફ્ટી પ્રોટોકોલ્સ, સેફ્ટી પ્લેજ, એ બધું ઓબ્ઝર્વ કરી અને વહેલી તકે અમે સવારનાથી ચાલુ કરી દેવાના છે. આજના દિવસમાં કદાચ માની લો કે કોઈ ન ભરી શકે, આજનો સમય હોય, કોઈ કામ ધંધાવાળા હોય, મજૂર વર્ગના હોય, તો ડિસ્કનેક્ટ કરવા કોઈ ટાઈમે પહોંચે એ સમયની અંદર ત્યારે રૂબરૂ ભરી શકાય એવી કોઈ શક્યતા? રૂબરૂ ઈ ઓફિસે આવીને ભરી શકશે. બરોબર, અમે કનેક્શન કાપેલું હશે તો કનેક્શન ફરી રીકનેક્શન ચાર્જ સાથે અમે રીકનેક્શન કરી આપશું. સ્થળ ઉપર ભરી શકશે કે સ્થળ ઉપર અમે પૈસા નહીં સ્વીકારીએ. બરાબર, એને સમય આપશું. બરાબર, પણ આજે જ કહું છું કે બધાને પોતાની બિલની ખબર, રકમ બાકી રહેતી રકમ ખબર જ હોય તો આજે જ પોતાના લેવલેથી એક્શન લઈ લઈએ જેથી કરીને આ વસ્તુ બને જ નહીં. એટલે બાકી વાળા માટે આજનો દિવસ જ ને? હા, જેનો વીજ બિલ બાકી હશે તે આજનો દિવસ સાંજ સુધીમાં ભરી દઈએ અથવા કાલે યુપીઆઈ પેમેન્ટ થી તાત્કાલિક થઈ શકે. સ્થળ ઉપર અમે વસૂલાત ન કરીએ તો કાંઈ નહીં, પણ એ ઓનલાઈન એના પોતાના મોબાઈલથી યુપીઆઈ પેમેન્ટ કરી શકે છે. આજે બાકીદારો છે એમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલમાં અંદાજ કેટલો આંકડો કેટલો છે? રેસિડેન્શિયલ કનેક્શનની વાત કરીએ તો જે જેતપુર વિભાગીય કચેરી હેઠળના 6 સબ ડિવિઝન છે એમાં 3875 કનેક્શન રેસિડેન્શિયલના છે જેમાં લેણાની રકમ અમારે બાકી રહે છે. એમાં 90 લાખ જેટલી રકમ છે. પછી કોમર્શિયલની વાત કરીએ તો 1499 કનેક્શનો છે, એમાં 1 કરોડ 12 લાખ જેવી અમાઉન્ટ છે. જે ઔદ્યોગિક જોડાણ કહીએ એમાં 119 કનેક્શન જ છે અને 1 કરોડ 3 લાખ છે. આજે અત્યારે કોમર્શિયલના કનેક્શનો છે, માની લો કે એવું કોઈ નક્કી ખરું કે ભાઈ આટલા રૂપિયા હોય તો વાંધો નહીં, 200-300 રૂપિયા 500 રૂપિયા ત્યાં સુધી જતું કરવું હોય, કોઈ મિનિમમ મેક્સિમમ કે 5 રૂપિયા બાકી હોય તો ડિસ્કનેક્ટ કરવું પડે? એવું નથી. દરેક કનેક્શનનું જ્યારે બિલિંગ થાય, બિલિંગની તારીખથી એને 10 દિવસની મહેનત હોય કે એ દિવસમાં એને પૈસા ભરવાના હોય અને પછીના જે દિવસ છે જે કંઈ પણ એ પછી કનેક્શન કપાતને પાત્ર ગણી શકાય. કેટલાક ગ્રાહકો એવા પણ નીકળે છે કે જે ફિક્સ ચાર્જીસ જે હોય છે એ રહેતા નથી ત્યાં, પણ ફિક્સ ચાર્જીસ છે ભરી દેતા હોય, પણ ક્યારેક આવા 2 ચાર્જ ભેગા થઈ ગયા હોય તો 30 દુના 60 રૂપિયા જેવું હોય તો એનું પણ ડિસ્કનેક્ટ થવાની શક્યતા? એકચ્યુઅલી અમે એવું હોય છે કે એનાલિસિસ બેઝ હોય છે. એક હાઈએસ્ટ અમાઉન્ટ વાઇઝ જઈએ છીએ અને બીજી અમારી જે એનાલિસિસની પેટર્ન એવી હોય કે નંબર્સ ઓફ ડેઝ કેટલા થઈ ગયા છે, કેટલા વર્ષથી બાકી છે, કેટલા દિવસથી બાકી છે, એના આધારિત
હોય. એટલે કેટલાક કિસ્સામાં વ્યવહાર હતા પણ એટલે એવું નથી કે ભાઈ આજે 10મા દિવસે ને 11મા દિવસે કપાઈ જ જાય, પરંતુ અમારા જે એનાલિસિસ છે કે ભાઈ 2 વર્ષથી વધારેથી પૈસા બાકી છે, પછી એની અમાઉન્ટ ઓછી છે પણ એનું પેમેન્ટ જ નથી થતું, તો એ એક પ્રકારનું ડિફોલ્ટ અમે ગણીએ અને એનો કનેક્શન અમે વહેલું કાપીએ. સાથે સાથે ઘણી એવી અમાઉન્ટ હોય કે જેમાં અમારી અમાઉન્ટ વધારે હોય, બરાબર, તો એના માટે અમે વધારે ફોલો. સાહેબ આપની કક્ષાએથી ગ્રાહકોને એક એવો સંદેશો આપો કે માનો કે આ ડિસ્કનેક્ટ થાય છે, તમે પૈસા નથી ભરતા, તો એના પછીના પાછું કનેક્શન લેવા માટેના ચાર્જીસ, એના પછીની વિધિઓ અને એના પછીના ફોર્મ્સ, તો એટલે લોકોને ખબર પડશે કે ભાઈ આ તો પછી આના પછી ઘણું બધું લાંબુ ચોડું થાય છે, તો બેટર કે જીઆરસી નોર્મ્સ પ્રમાણે જ્યારે કોઈ કનેક્શન ડિસ્કનેક્ટ થાય તો ગ્રાહકને અમે ડિસ્કનેક્શનની નોટિસ આપીએ, બરાબર. એટલે જે કનેક્શન ડિસ્કનેક્ટ થઈ ગયું છે એને તાત્કાલિક જો એને રિકનેક્શન કરાવવું હોય તો નિયત કરેલા રિકનેક્શન ચાર્જ ભરપાઈ કરી અને અમારી સબ ડિવિઝન ઓફિસે પેમેન્ટ કરી દઈએ તો અમે કનેક્શન પાછું ઈની કનેક્શન છે એ રેગ્યુલર ચાલુ કરી દઈએ. ઘણા કિસ્સામાં એવું થાય કે કનેક્શન એટલે કે ડિસ્કનેક્શન કર્યા પછી ગ્રાહક દ્વારા કોઈ પ્રતિસાદ ન મળે, એ કિસ્સામાં અમે કનેક્શનનું વીજ મીટર સર્વિસ બધું સ્થળ ઉપરથી ખસેડી લઈ કનેક્શનને કાયમી ધોરણે રદ કરવાની પ્રક્રિયા હાથ ધરીએ છીએ. જ્યારે કાયમી ધોરણે રદ થઈ જાય ચોપડેથી તો એ કનેક્શનમાં ગ્રાહકે ફરીથી કનેક્શન લેવા માટે જૂની જે એરિયસ પેન્ડિંગ છે એ બધી રકમ ભરપાઈ કરવી પડે વ્યાજ સાથે. નવા કનેક્શનના જે નિયત જીઆરસીના નિયમ મુજબના ચાર્જ છે એ ભરપાઈ કર્યા બાદ નવા કનેક્શન જેમ જ પ્રોસેસ કરીને નવું મીટર મળી. એક પ્રશ્ન હતો